જેમને સસ્પેન્સ કથાઓ વાંચવાનો શોખ હશે એમના માટે અગાથા ક્રિસ્ટીનું નામ અજાણ્યું નથી. ડેથ ઓન ધ નાઇલ નામનું આ પુસ્તક નાઇલ નદી ઉપર પસાર થઈ રહેલી લક્ઝરી સ્ટીમરમાં થયેલી એક હત્યા વિશેનું છે. આમ તો એક નહીં, એક પછી એક 3 હત્યાઓ થાય છે અને છેવટે બીજી 2 હત્યાઓ પણ થાય છે. એના વિશેનું આ પુસ્તક છે. અગાથા ક્રિસ્ટીના પુસ્તકમાં વિશિષ્ટતા એ હોય કે જેટલા લોકો હાજર હોય એ બધા ઉપર તમને શંકા જાય. આ પુસ્તક કયા સંજોગોમાં લખ્યું છે એમાં અગાથા ક્રિસ્ટીએ લખ્યું છે કે હું ઇજિપ્તમાં શિયાળો ગાળીને આવે પછી ડેથ ઓન ધ નાઇલ લખાય. એટલે લેખિકા પોતે વેકેશન માટે ગયા હતા ઇજિપ્તમાં અને પછી ત્યાં જ એમને વિચાર આવ્યો કે આવી જેવી રીતે હું સ્ટીમરમાં ફરું છું એવી સ્ટીમર ઉપર એક હત્યા થાય તો આપણે એનો કઈ રીતે ઉકેલ લાવી શકીએ, એના ઉપરથી આખી કથા સર્જાય. અગાથા ક્રિસ્ટીએ સંખ્યાબંધ રહસ્ય કથાઓ લખી અને એની રહસ્ય કથાઓમાં જે ડિટેક્ટિવ પાત્ર આવતું હતું જેમ જેમ્સ બોન્ડનું કેરેક્ટર છે કે એવી રીતે આમાં કેરેક્ટરનું નામ છે હર્ક્યુલર પોયરો. અંદર બહુ સરસ વાક્યો લખેલા છે, વર્ણન છે. જેમ કે એક જગ્યાએ કહે છે, એલર્ટને કહ્યું, વાહ બેટા, આ 100 પાઉન્ડના મોંઘા ડ્રેસનું આટલું સરસ વર્ણન તો કોઈ પુરુષ જ કરી શકે. કોઈ સ્ત્રી સરસ ડ્રેસ પહેરે ત્યારે અપેક્ષા રાખતી હોય કે એનું વર્ણન, સૌંદર્યભર્યું વર્ણન કોઈ પુરુષ કરે અથવા તો એ સૌંદર્યભરી નજર નાખે. પુસ્તકમાં આ હોડી ઉપર એટલે કે જે સ્ટીમર છે લક્ઝરી સ્ટીમર ઉપર બધી મહિલાઓ ભેગી થઈ છે. એમાંથી એક મહિલા ધનાઢ્ય છે, એની એક મિત્ર છે, એનો એક પ્રેમી છે. અલ્ટિમેટલી તો વાત લવ ટ્રાયેંગલની છે, પણ બીજી બધી મહિલાઓ, ધનપતિઓના દંભ, બીજી જાત જાતની કોમેડી બધું વર્ણવી લેવામાં આવેલું છે. અને સૌથી મોટી વાત એ છે કે છેવટ સુધી કોઈ એ વાતનો તાગ ન મેળવી શકે કે હત્યા કોણે અને કેમ કરી હશે. અને પાછી સ્ટીમર ચાલે છે એટલે હત્યારો કોઈ બહારથી આવી અને વયો ગયો એવું તો પોસિબલ નથી. જે હત્યારો છે એ સ્ટીમરમાં જ છે, અથવા હત્યારો અથવા હત્યારણ એને શોધી કાઢવાનું કામ અગાથા ક્રિસ્ટીના આપણા ડિટેક્ટિવ ભાઈ હર્ક્યુલ પોયરો કરે છે. એનું આ સરસ વર્ણન ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયું છે.